એક મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ફરીથી સામે આવ્યું છે મનરેગા કૌભાંડ। મહેસાણા ચાચરિયા ગામમાંથી ઝડપાયું છે કૌભાંડ અને કાગળ પર માટી કામ કરીને બનાવ્યો બોગસ જોબ કાર્ડ। લોકપાલની તપાસમાં થયો છે આ ચોંકાવનારો ખુલાસો। બોગસ જોબ કાર્ડથી ખોલાવ્યા હતા શ્રમિકોના બેંક ખાતા। ખેરાલુની અંદર મનરેગા કૌભાંડ અંતર્ગત 23 લાખ રૂપિયાનું જે છે તે કૌભાંડ થયો તે પ્રકારની વાત સામે આવી છે। હાલમાં આપણે ખેરાલુના ચાચરિયા ગામમાં છીએ, ખેરાલુ તાલુકાના। અહીંયા કહી શકાય કે 5 કામોમાં કૌભાંડ થયું હોવાની હાલમાં તો અહીંયાના સ્થાનિક જે છે તે ગામના સ્થાનિક દ્વારા જે છે તે રજૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ લોકપાલ દ્વારા આની ચકાસણી કરવામાં આવી હતી। ચકાસણી દરમિયાન, તપાસ દરમિયાન જે છે તે જે જગ્યા ઉપર કામ બતાવવામાં આવ્યું છે તે જગ્યાએ કામ ન થયું હોવાનું હાલમાં તો સામે આવ્યું છે। ત્યારે જાગૃત જે નાગરિક છે, અરજી કરનાર, જેને ફરિયાદ કરી હતી તે આપણી સાથે છે, આપણે તેમની સાથે વાત કરીશું। જશવંતભાઈ, શું કહેશો, શું ફરિયાદ આપી હતી, શું અહીંયા કામ થયા છે મનરેગા અંતર્ગત? મનરેગા અંતર્ગત જે કોઈ કામો દર્શાવવામાં આવ્યા છે એમાં તમે જોઈ શકો છો, સ્થળ ઉપર જ આપણે ઊભેલા છીએ। અહીંયા જે કામ નંબર 1 બતાવવામાં આવ્યું છે ફલજીભાઈના ખેતર સુધીનું માટીકામ, જે નળિયામાં આપણે ઊભા રહી અને વિડીયો લઈ રહ્યા છીએ તો તમે જોઈ શકો છો। બીજું કામ શિવરામભાઈના વાડાથી ગોવિંદભાઈના ખેતર સુધીનું છે, એમાં પણ આ જ પરિસ્થિતિ છે। બંને કામ આ જગ્યાના જ છે। તો અહીંયા એક પણ ટોલું નાખવામાં નથી આવ્યું કે કોઈ કામ કરવામાં આવેલ નથી। ટોટલ ગામના આવા કેટલા જે કામની આપણે ફરિયાદ કરી છે, ટોટલ કેટલો આંકડો થાય છે? ફરિયાદી ટોટલી આંકડો જોવા જઈએ તો ઘણો બધો થાય, પણ આપણે જે 5 કામ મૂક્યા છે 5 પૈકી એક પણ કામમાં માટીકામ થયેલ નથી। કેટલા પૈસાનું થાય? ટોટલી 23,88,000 જેવું કામ બજેટ છે, એમાં એક પણ કામ થયું નથી અને એક પણ રૂપિયો ખર્ચાયો નથી। તો જે આ મજૂરોની વાત કરી, આપણે જે ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો કે મજૂરો અહીંયા ખોટા જે છે તે તેમના નામે જોબ કાર્ડ બનાવીને તેમના પૈસા કોન્ટ્રાક્ટર દ્વારા ઉપાડી લેવામાં આવે છે। ખોટા મજૂરો જે બતાવવામાં આવ્યા છે એમાં મારું માનવું એવું છે કે જે તે ખોટા મજૂરોના રીતે લઈને આવે છે જોબ કાર્ડ, એમની સામે પણ પગલાં લેવા જોઈએ। ખરેખર જે આ રોજિંદા પગારની વાત સરકાર કરે છે કે ડેલી જે માનદ વેતન આપીએ છીએ આપણે, એ માનદ વેતનનું કોઈ હેતુ અહીંયા સર થતો નથી। અને જે કહીએ કે જોબ કાર્ડ તો લાગતા વળગતા કોન્ટ્રાક્ટર વત્તા સરપંચ, જે તે માણસો પોતાના લાગતા વળગતા ઊભા કરી અને જોબ કાર્ડ બનાવીને પૈસાની ઉચાપત કરેલ છે। શું માંગ છે તમારી હવે? શું આની સામે શિક્ષાત્મક અને ફોજદારી રાહે આનું પગલાં લેવા જ જોઈએ અને જે તે સ્થળ ઉપર જ કામ કરાવી અને વચગાળાની જે કોઈ ઉચાપત હોય એ રાખી અને એમની સામે પોલીસ કેસ ફોજદારી રાહે કરવો